કમાટી બાગ માત્ર બાળકો માટે દોડતી ટોય ટ્રેનની છેલ્લી સફર તારીખ 13મીએ થશે અને 14મી તારીખથી આ ટ્રેન બંધ કરી દઈ નવી ટોય ટ્રેન માટેની કામગીરી શરૂ થનાર છે. વડોદરાના રાજવીએ બાળકો માટે ભેટમાં આપેલી ટોય ટ્રેન હવે ભૂતકાળ બની જશે અને નવી ટ્રેન માત્ર બાળકો માટે જ નહીં પરંતુ તમામ ઉંમરના વ્યક્તિઓ માટે હશે. આવતા 14 તારીખથી જે ટ્રેન ચાલે છે કમાટી બાગમાં એને બંધ કરવામાં આવે છે અને 14 તારીખથી નવી ટ્રેક જે પુરાના ટ્રેક જે બગડી ગયે છે એના બદલે એક નવી ટ્રેક નાખીને એના ઉપર નયા ટોય ટ્રેન ઊભા કરવા માટે કામગીરીની મંજૂરી આપવામાં આવે છે અને આ કામગીરી પૂર્ણ કરવા માટે 3 થી 4 માસની સમય આપવામાં આવે છે અને આશા રાખીએ કે ભાઈ એના કરતાં પહેલાં આ કામગીરી પૂર્ણ થાય અને બાળકો માટે ટ્રેન મળી જાય. જે ટોય ટ્રેન અત્યારે ચાલે છે એનું શું કરવામાં આવશે? હા, એને આજવાની જે મ્યુઝિયમ છે તેના બાજુ એ એક હેરિટેજ તરીકે અહીંયા મૂકવામાં આવશે અને તેના ઉપર એક બોર્ડ પણ રાખીને આની પૂરો ઇતિહાસ આ બોર્ડમાં બતાવવામાં આવશે. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ વધી છે, જેથી ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમો કડક બનાવી લાયસન્સ, પીયુસી, હેલ્મેટ માટે દંડની વસૂલાત તેમજ મોબાઈલ પર વાત કરનારાઓ સામે દંડની જોગવાઈ અંગેની ઝુંબેશ હાથ ધરતા મંગળવારે ભીમનાથ બ્રિજ પાસેના ટ્રાફિક પોઈન્ટ પર એક મહિલા ચાલુ ગાડી પર ફોન વાત કરતા પોલીસે તેને રોકી દંડની જોગવાઈ કરતા મહિલાએ ભારે હોબાળો મચાવી દીધો હતો અને તેના સમર્થનમાં કેટલાક વાહન ચાલકો પણ જોડાયા હતા. કે તમે આવી રીતના વાત કરો, 50 રૂપિયા આપો. રૂટની વાત કરે છે મારા સાથે, શેનો એમને 50 રૂપિયા આપું? શેને આપું? ઓફિસરનો કોઈનો ફોન આવ્યો હોય, કોઈ માણસ મળતું હોય, કોઈ માણસ મળતું હોય ને ફોન આવ્યો તો એની જોડે વાત નહીં કરવાની. 50 રૂપિયા એમના માટે કમાઈએ છીએ અમે. આ એક જણને પકડો, એમને કહો બધાને પકડી, તમે કહો કોર્ટમાં જજો એમ કહો, એ બધાને પકડીને બધાના લાયસન્સ માંગે. એમને હું શું ચોર ગુંડા જેવી લાગી છે, મારી પાસે લાયસન્સ માંગે છે. અમે ઢીલા પોચા આપજો છો અમને. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હાલ રોજબરોજ વિવિધ ડેની વિદ્યાર્થીઓ દ્વારા રંગે ચંગે ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે મંગળવારે MS યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થીનીઓએ ટી-શર્ટ ડેની ઉજવણી કરી હતી. આજના દિવસે વિદ્યાર્થીનીઓએ એક જ કલરની ટી-શર્ટ પહેરીને આજના ટી-શર્ટ ડેની રંગે ચંગે ઉજવણી કરી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. આજે અમારો બ્લેક ડે છે અને ફેકલ્ટી ટી-શર્ટ ડે છે. જોકે અમારી ફેકલ્ટી ટી-શર્ટ બ્લેક ડે છે એટલે અમે બ્લેક ડે ઉજવ્યો છે અને કાલે અમારો સાડી ડે પણ છે અને ઘણા બધા ડેઝ અમે ઉજવીએ છીએ અને એન્જॉय કરીએ છીએ. फैमिली एंड कम्युनिटी साइंसेज में हर साल की तरह इस साल भी डेज सेलिब्रेट किए जा रहे हैं और कल हमारा पीस डे था. आज हमारे फैकल्टी में ब्लैक डे है. सब स्टूडेंट्स ने ब्लैक टी शर्ट्स पहने हैं और कल हमारे साड़ी डे है और कंटिन्यूस 3-4 दिन और भी डेज चलने वाले हैं. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ચોરી, લૂંટ અને ચીલઝડપ અને અછોડા તોડના બનાવ વધ્યા છે, ત્યારે ફરી એકવાર માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ચોરીનો બનાવ બન્યો હતો. વડસર રોડ પર આવેલ કેવલ કૃપા સોસાયટીમાં રહેતા સેરલ રાજેન્દ્ર આચારી કામ અર્થે બહાર ગયા હતા, ત્યારે બંધ મકાનને ટાર્ગેટ બનાવી તસ્કરોએ તેઓના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી 5 તોલાની સોનાની ચેન તેમજ રોકડા 10,000 મળી કુલ 1,10,000ની ચોરી કરી ફરાર થયા હતા. બનાવ અંગે માંજલપુર પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. मेरी भाभी अकेली रहती थी. कल रात को 8:30 बजे और मकान बंद करके मेरी सिस्टर नंदनवन सोसाइटी में रहती है, उधर सोने गई. सुबह में 7:30 बजे वापस आके देखा तो मकान में चोरी हो गया. क्या क्या गया? अप्रोक्सीमेटली 10,000 रुपीज़ और 5 तोला का एक चेन और अभी बाकी सर्टिफिकेट वगैरह जो पैन कार्ड है, जो भी डॉक्यूमेंट्स है वो देखना पड़ेगा.
हमारा जो फिंगरप्रिंट लेने आ रहा है, इसलिए हम लोगों ने टच नहीं किया उसमें। ફેસબુક ઉપર આતંકવાદી કસાબ અને અફઝલ ગુરુની સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો મૂકવાનો ચર્ચાસ્પદ કિસ્સો બન્યો હતો, જે સામે વાંધો ઉઠાડી ભાજપના કાર્યકરોએ વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને ફોટો ટેગ કરનાર કોંગ્રેસના કાર્યકર વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી હતી. ભાજપના કોર્પોરેટર અનિલ દેસાઈની આગેવાનીમાં પાર્ટીના લઘુમતી સેલના કાર્યકરોનો એક મોરચો પોલીસ કમિશનરને મળ્યો હતો અને તેઓએ રજૂઆત કરી હતી. फेसबुक अकाउंट जब मैंने ओपन किया दोपहर में, उसमें देखा तो सीएम साहब का फ़ोटो अजमल कसाब और उसको गुरु के साथ था. तब मैंने सोचा कि आज सीएम साहब सबको साथ में लेके चल रहे हैं और उसी की मेरी भाव जो दिल था दुख हुआ कि आज सबको साथ में लेके चल रहे हैं, उस आदमी व्यक्ति को बदनाम करने की ना कोशिश हो रही है. इसलिए मैं कमिश्नर साहब पास आया और जो व्यक्ति है साईं ठेका ने उस नाम के व्यक्ति पे केस किया है, फरियाद की है. सोशल मीडिया आज इतना एक्टिव हो गया है तो सभी लोग ज़्यादातर मेरे मानने के हिसाब से सभी लोग फेसबुक पे कहीं ना कहीं लॉगिन होते हैं. तो आज रफ़ीक भाई जब लॉगिन हुए तो एक ऐसा मैसेज आ रहा था कि किसी व्यक्ति ने या फ्रेंड ने कुछ ऐसी मैसेज रखे हैं कि जो बहुत भड़काऊ है, जो मेरे हिसाब से अगर मैंने भी देखा तो मेरे हिसाब से भी बहुत भड़काऊ है. उसमें अफजल गुरु और अजमल कसाब जिन लोगों को फांसी दी गई वैसे फ़ोटो के साथ नरेंद्र भाई मोदी का भी नेक्स्ट करके फ़ोटो लिखा गया है. ये काफ़ी भड़काऊ था, तो इसलिए रफ़ीक भाई ने आज पुलिस कमिश्नर साहब को उस खिलाफ में अर्जी करी है. ये जो कर रहे हैं वो कहीं ना कहीं भाई ये राजकारण की बात है कि ये कहीं ना कहीं ये पीएम के दावेदार हैं नरेंद्र भाई, उसको कहीं ना कहीं डैमेज करने की ट्राई कर रहे हैं और कुछ नहीं है. વડોદરા શહેરના દાંડિયા બજાર સ્થિત ખાનકાએ રિફાયા ખાતે સંદલ અને ઉર્સ સાથેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સંદલ ઉર્સમાં શહેર જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમો સમેત વિવિધ ધર્મના લોકો જોડાયા હતા, જેમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, વિસ્તારના કાઉન્સિલરો પણ જોડાયા હતા. સોમવારે રાતે ખાનકાએ રિફાયા ખાતે રાતીબે રિફાયા જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગોત્રી મેડિકલ કોલેજના 90 જેટલા તબીબો પગાર વધારવા મામલે મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા હોસ્પિટલના દર્દીઓને હાલાકી. ફરસાણની દુકાન અને શેરબજારના ધંધામાં ખોટ જતા બે યુવકોએ એક વર્ષમાં 25 ચોરીઓ કરી. પોલીસના હાથે ઝડપાતા ચોરીઓનો ભેદ ખુલ્યો. પોલીસે તપાસ હાથ ધરી. વડોદરામાં ગરીબ નિસહાય લોકોને મદદ કરતી અને ગરીબ બાળકોને ભણાવતી યુવા અનસ્ટોપેબલ સંસ્થાની પ્રશંસનીય કામગીરી. પારુલમાં યોજાયેલ પ્રોજેક્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ડોનેટ કર્યું. શહેરમાં ચોરીના વધતા બનાવો. વડસરની કેવલ કૃપા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. બંધ મકાનને ટાર્ગેટ બનાવી 1,10,000ની ચોરી કરતા તસ્કરો. 14મી થી કમાટીબાગની ટોય ટ્રેન ભૂતકાળ બની જશે. નવી ટ્રેન માટે ટ્રેક સહિતની કામગીરી હાથ ધરાશે. નવી ટ્રેન બાળકો માટે નહીં જ પરંતુ તમામ ઉંમરની વ્યક્તિઓ માટેની હશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.